ગુજરાતનો ગૌરવ, સ્તંભે સ્તંભે કોતરેલો સોલંકી યુગનો મધુરવ। 11 રુદ્રના વાસ જ્યાં કૈલાસ ઉભર્યું ભૌમ પર, ગુંજતો શિવનો નાદ જ્યાં રુદ્ર મહાલય અતિ પ્રખર। સમયના વહેણે વિંધાયો તોય ઊભો અડીખમ વટથી, ખંડેરોમાં પણ અંત છે જેની ગાથા ગાજતી પથ્થરથી। નમસ્કાર, હું અપેક્ષા બજાલા રામાયણ ઇન્સ્ટિટ્યૂટ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું માહિતીની માયાજાળમાં। મિત્રો, આજે મારે એક એવા સ્થાપત્ય વિશે વાત કરવી છે જે ગુજરાતના સુવર્ણકાળની સાક્ષી પૂરે છે। ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં સરસ્વતી નદીના કિનારે આવેલું સિદ્ધપુર શહેર અને ત્યાં ઉભેલા રુદ્ર મહાલયના અવશેષો આજે પણ આપણને તેની ભવ્યતાની ગાથા સંભળાવે છે। પાણા બોલે પ્રીતથી શિલ્પીની અદ્ભુત કળા, રુદ્ર મહાલય ભાળતા હૈયે ઉઠે હરખની જ્વાળા। મિત્રો, રુદ્ર મહાલય એ ભગવાન શિવનું એક અત્યંત વિશાળ અને ભવ્ય મંદિર હતું। તેની શરૂઆત 10મી સદીમાં ચાલુક્ય વંશના રાજા મૂળરાજ સોલંકીએ કરાવી હતી, પરંતુ આ ભવ્ય કાર્ય પૂર્ણ કરવાનું સૌભાગ્ય 12મી સદીમાં ગુજરાતના પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહને મળ્યું। કહેવાય છે કે રુદ્ર મહાલય એ સમયનું સૌથી મોટું અને અદ્ભુત સ્થાપત્ય હતું। તેના વિશે કેટલાક રોચક વાતો પણ આપણે જાણીએ, જેમ કે કદ અને ઊંચાઈ। તે 2 માળનું મંદિર હતું અને તેની ઊંચાઈ અંદાજે 150 ફૂટ જેટલી હતી। રુદ્ર સ્વરૂપ એટલે કે આ મંદિરમાં 11 રુદ્રોની સ્થાપના કરવામાં આવી હતી, તેથી જ તેનું નામ રુદ્ર મહાલય રાખવામાં આવ્યું। મંદિરમાં સેંકડો કોતરેલા સ્તંભ હતા। આજે જે તોરણો અને થાંભલાઓ બચ્યા છે તેના પરની ઝીણવટ ભરી કોતરણી જોઈને આપણે દંગ રહી જઈએ। વિશાળ પરિસર, આ મંદિરના પ્રાંગણમાં અનેક નાની નાની દેરીઓ અને સભા મંડપો આવેલા હતા। ધન્યધરા સિદ્ધપુર તણી રુદ્ર તણો દરબાર છે। શિલ્પ સ્થાપત્ય અને ભક્તિનો અદ્વૈત અવતાર છે। ભલે તૂટ્યા કાંગરા અને કળશ, પણ આબરૂ હજુ અખંડ છે। સિદ્ધરાજનો આ રુદ્ર મહાલય ભારતનો માર્તંડ છે। સમયના વહેણ અને વિદેશી આક્રમણો, ખાસ કરીને અલાઉદ્દીન ખિલજી અને ત્યારબાદના શાસકો દ્વારા આ ભવ્ય મંદિરનો નાશ કરવામાં આવ્યો। આજે રુદ્ર મહાલય માત્ર ખંડેર અવસ્થામાં છે, પરંતુ તેના 4 મહાકાય સ્તંભો અને ભવ્ય તોરણ આજે પણ અડીખમ ઊભા રહીને સોલંકી યુગની કલાની ગવાહી આપે છે। મૂળ રાજે માંડણ કર્યું, સિદ્ધરાજે કીધો સાર, રુદ્ર તણો મહાલય રચ્યો જેનો જગમાં ન મળે પાર। મિત્રો, રુદ્ર મહાલય એ માત્ર પથ્થરોનું બાંધકામ નથી, પણ તે આપણા પૂર્વજોની શ્રદ્ધા અને કૌશલ્યનું પ્રતીક છે। ભલે આજે તે પૂર્ણ સ્વરૂપમાં નથી, પણ તેના અવશેષોમાં પણ એક ગજબની શક્તિ અને શાંતિનો અનુભવ થાય છે। આપણો વારસો જ આપણી ઓળખ છે અને તેનું જતન કરવું એ આપણી સૌની ફરજ છે। તો ચાલો ફરી મળીશું નવા ટોપિક સાથે માહિતીની માયાજાળમાં। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।